સુરત ક્રાઇમ બ્રાન્ચે 4 દિવસ પહેલા ચોક બજારમાંથી અપહરણ થયેલા બાળકને શોધી કાઢ્યું છે। આ ઘટના 28મી તારીખે બની હતી, જ્યારે ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પરિવારનો બાળક અચાનક ગુમ થયું હતું। ઘટના બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને સુરત ક્રાઇમ બ્રાન્ચે તરત જ વિશેષ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી। લગભગ 50થી 60 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી। સીસીટીવી કેમેરાની વિગતો મેળવીને પોલીસે 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। તપાસ દરમિયાન ખુલ્યું કે એક અજાણી મહિલા બાળકને લઈને ભાગી હતી। આ મહિલા પહેલા પણ અલગ અલગ શહેરોમાં બાળકોના અપહરણનો પ્રયાસ કરી ચૂકી હતી। પોલીસે ચોકસાઈભર્યા પગલાં બાદ પત્તો લાગ્યો કે આરોપી મહિલા બાળકને લઈને વલસાડ સુધી પહોંચી ગઈ હતી। એટલું જ નહીં, પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તે બાળકને લઈને આસામ જવા માટે રવાના થવાની તૈયારીમાં હતી। જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે વલસાડના લીલીપુર વિસ્તારમાં આરોપી મહિલા હોવાની ચોક્કસ માહિતી મળી। ટીમે તુરંત ત્યાં પહોંચીને બાળક સાથે આરોપી મહિલાને પકડી પાડી હતી। પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહિલા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે તેના પોતાના બાળકનું મૃત્યુ થવાથી તે માનસિક આઘાતમાં હતી અને તેથી આ કૃત્ય કર્યું। સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપથી કાર્ય કરી માનવતાને હચમચાવતી ઘટના પાછળનો ભેદ ઉકેલી કાઢતા સમગ્ર શહેરમાં તેની પ્રશંસા થઈ રહી છે। ગઈ તારીખ 28/9/2025ના રોજ સુરતના રાજમાર્ગ રોડ પર ચોક બજાર પાસેથી એક 4 વર્ષના બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું। આ બાબતે એની મધર શાહિસ્તા અકબર શહાદત એ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને 2 બાળકો સાથે રહે છે। 28 તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઈફ કંઈક વસ્તુ લેવા માટે બંને, હસબન્ડ તો બહાર હતો, વાઈફ પણ કંઈ લેવા ગયા તો 4 વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું। આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો। ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય, સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સાહેબ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી। જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના 2 પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. જાડેજા, જે.એન. ગોસ્વામી અને અલગ અલગ 5 પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને 60થી 70 માણસો સતત 5-6 દિવસથી લાગેલા હતા આ ગુનાને ડિટેક્ટ કરવા માટે। પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં લોકો રહેતા હતા, જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો, એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા રેલવે સ્ટેશન। અને ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને। આગળ કોઈ લીડ મળતી નહોતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉધના રેલવે સ્ટેશનથી આગળ પાછળ જતી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું, જેમાં ઉધનાથી નવસારી, વલસાડ, મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કીમ, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય 4-5 માણસો સાથે સુરત રેલવે સ્ટેશન, વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે। ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાનો પ્રયત્ન કરતી હોય, અલગ અલગ જગ્યાએ રેકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી એ મળી આવી। આગળ હાલોલમાં પાવાગઢ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમઓથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે છે, એવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન કર્યો હતો। 3 દિવસથી 26 તારીખ એટલે કે 28 કિડનેપ કર્યું, એના 2-3 દિવસ પહેલાથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી। 28 તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી, તુરંત ત્યાંથી વલસાડ ગઈ, વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા, એને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી। કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગયું હોત। એણે આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે, કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની, સુરેખા નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ 20 વર્ષ પહેલા મરી ગયેલો છે। ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાં હતી, ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની, પરમ દિવસે માહિતી મળી હતી કે વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી। એટલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામી, આર.આઈ. જાડેજા અને પીએસઆઈ સિસોદિયા, ભાટી, પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે, 50 વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું। સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે।
પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળક સાથે હેમખેમ પરત લઈ આવ્યા છે અને એની પૂછપરછ ચાલુ છે. અપહરણનું કારણ શું? આ લેડીની ઉંમર 50 વર્ષ છે, એનો છોકરો 25 વર્ષનો છે અને એના હસબન્ડની 20 વર્ષ પહેલા ડેથ થઈ ગઈ છે. બાળક કિડનેપ કરી અને આસામ જેની સાથે રહે છે ઘણા સમયથી 15 વર્ષથી, એનાથી કોઈ બાળક હતું નહીં, એટલે આ બાળકને લઈ જવાનો જ પ્લાન હતો, કિડનેપ કરીને પોતાની સાથે લઈ જવા માટે. અને છેલ્લા કિડનેપ 28 તારીખથી પણ 26, 25, 26 તારીખથી સતત પ્રયત્નશીલ હતી કોઈ પણ બાળકને લઈ લેવા કિડનેપ કરવા માટે. કેટલા સીસીટીવીની તપાસ હાથ ધરાઈ? કરીબન 500-700 થી વધુ સીસીટીવી જોયા છે. અલગ અલગ સિટીમાં બધી જ એક સિટીમાં એક ટીમ રાખી કે કયા સ્ટેશન ઉતર્યા છે, ક્યાંથી ગયા છે, એ કોઈ સ્પેસિફિક ટ્રેન ટાઈમ નહોતો કે પણ એક હતું કે સાંજના 5:30 આજુબાજુથી ગયા છે. પછી એ પછીના ટાઈમોમાં સતત અલગ અલગ રેલવે સ્ટેશનમાં જોયા, જેમાં વડોદરા પણ અમને મળી આવ્યા. તો વડોદરાની લેડી હશે એવું ફરીથી મળ્યું, રાત્રે ફરીથી વડોદરામાં મળી આવી એ જ નાઇટમાં. એટલે વડોદરા જોયું, પછી ત્યાંથી આગળ આવતા દેખાય છે તો ત્યાં આગળ હાલોલ, પાવાગઢ પણ અમે સર્ચ કર્યું. એટલે અલગ અલગ 5 PSI અને 2 PI રાત દિવસ 6 દિવસની મહેનત પછી એક જે રોડ પર ફૂટપાથ પર રહેતા હતા એમના મા બાપે ખૂબ ચિંતિત હતા. ખાવા એની મધર નહીં ખાય કે 2-3 દિવસથી ખાવા પીવાનું છોડીને રડ્યા કરતી હતી. એક સંવેદનશીલ ને દયનીય પરિસ્થિતિમાં લોકો રહે છે અને 5 મિનિટ માટે કઈ વસ્તુ લેવા માં ગઈ બાળકને મૂકીને. નાનું બીજું બાળક છે જેને તેડીને ગઈ, બંને બાળકને સાથે નથી લઈ જઈ શકતી. પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એક આ સંવેદનશીલ જે વિષય હતું બાળકની લાગણી માટે એને પ્રયત્ન કરી જલ્દી ગોતી કાઢવામાં આવ્યું. આ બાળક કિડનેપ કરવા માટે અલગ અલગ કહું છું 26 તારીખથી પ્રયત્ન કરતી હતી. પહેલા હાલોલ, પાવાગઢ, ત્યાં કોઈ બાળકને જો ક્યાંય સહેજે ચાન્સ મળે તો કિડનેપ કરવા માટે વડોદરાના ફૂટેજો પણ મળ્યા છે, જ્યાં પણ એને બાળકને કિડનેપ કરવા માટે પ્રયત્ન કર્યા છે. પછી છેલ્લે સુરતમાં પણ રેલવે સ્ટેશનથી ઉતરીને અહીંયા બાળક કિડનેપ. આ બાળક આસપાસ રીતે 3 થી 4 ચક્કર લગાવે છે, કોઈ નથી. જેવો ચાન્સ મળ્યો બાળકને લઈને નીકળી ગઈ. ના, વલસાડની છે. વલસાડની બાજુમાં લીલાપુર ગામ છે, ત્યાંની છે. અને આસામ એનો જેની સાથે રહે છે અત્યારે એ આસામ છે, એટલે આ બાળકને લઈ અને આસામ નીકળી જવાની.